હેલો એવરીવન, વેલકમ ટુ કિરન્સ કિચન। આજે આપણે એકદમ નવી રેસીપી જોવાના છીએ। કદાચ તમે પહેલી વાર જ આ રેસીપી જોશો। તમે આજ સુધી ઘણા બધા રાયતા જોયા હશે, પણ આજે આપણે એકદમ યુનિક નવું જ રીંગણનું રાયતું બનાવવાના છીએ। જો તમે આવી રીતે રીંગણનું રાયતું બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, અને જો તમારા બાળકો રીંગણ નહીં ખાતા હોય તો તે પણ રીંગણ ખાતા થઈ જશે। હવે આપણે એક આવું મોટું ભૂટ્ટું લીધું છે। લાંબા કાળા હોય એને રીંગણ કહેવાય, આને ભૂટ્ટા કહેવાય છે। તેને આપણે આવી રીતે ધોઈ અને ગોળ પીસ કરી લેવાના છે, અને તેની ઉપર ફક્ત એકલું આપણે મીઠું જ લગાવવાનું છે, જેથી કરીને આપણા રીંગણ વધારે કાળા ના થઈ જાય। અને આપણે રોટલી કરવાની લોઢીઓ ઉપર તેલ લગાવી દઈશું। 1 ચમચી તેલ લઈ અને બધી જ તેલથી ગ્રીસ કરી લઈશું, અને તરત જ આપણે સમારેલા રીંગણ સેલો ફ્રાય કરવા મૂકી દઈશું। હું અહીં સેલો ફ્રાય કરું છું, તમારે જો ડીપ ફ્રાય કરવા હોય તો તમે કરી શકો છો। આવી રીતે જેટલા લોઢીમાં સમાય તેવી રીતે આપણે રીંગણના પીસ મૂકી દઈશું, અને ધીમા તાપે આને શેકવા દઈશું। રીંગણને ગેસની ધીમી ફ્લેમ ઉપર જ શેકાવા દેવાના છે, અને આવી રીતે ચીપિયાની મદદથી ફેરવતા રહીશું। જો તમારે આવા રીંગણ શેકેલા ખાવા હોય તો ઉપર ચાટ મસાલો, મીઠું અને મરચું નાખીને તમે એમને પણ ખાશો તો આ રીંગણ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે આવી રીતે રીંગણ શેકાઈ ગયા પછી તેની અંદર લસણ વાટેલું છે તે એડ કરવાનું છે। 3 થી 4 કરી લસણની લીધી છે, તે આપણે અંદર એડ કરી દીધી છે, અને અડધો ઇંચથી થોડું ઓછું એવું આપણે આદું એડ કરીશું। તમે આદું અને લસણ ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આવી રીતે છરીની મદદથી ચેક કરી લઈએ આપણા રીંગણ ચડી ગયા છે કે નહીં। એકદમ સરસ રીતે અંદર છરી આરપાર થઈ જાય છે, તેથી આપણા રીંગણ સરસ ચડી ગયા છે। અને રીંગણ આવી રીતે પાતળા સમારેલા હોય તો ઝડપથી ચડી જાય છે। હવે આપણે એક બાઉલમાં 200 ગ્રામ જેટલું મેં અહીં દહીં લીધું છે। દહીંને એકદમ આપણે સરસ રીતે ફેંટી લેવાનું છે, અને તો દહીં અહીં આપણે એકદમ મોળું જ લેવાનું છે। ખટાશ બિલકુલ ના હોવી જોઈએ દહીંમાં, તો જ આ રાયતું સરસ લાગશે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, અને સંચર આપણે એડ કરવાનું છે। થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, અને બધું બરાબર ફરીથી હલાવી લઈશું। બધું હલાવી લીધા પછી આપણે શેકેલા રીંગણ પણ અંદર એડ કરી દઈશું। દહીંની અંદર શેકેલા રીંગણ એડ કર્યા પછી ઉપરથી એક મરચું મેં લીધું છે, મીડિયમ તીખું મરચું છે। તમારે જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે 2 મરચાં પણ લઈ શકો છો। મેં અહીં એકદમ ઝીણું સમારીને મરચું અંદર એડ કર્યું હતું। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। વઘાર માટે મેં અહીં 2 ચમચી જેટલું તેલ લઈ અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે। રાઈ થઈ ગયા પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એકાદ 2 સેકન્ડ માટે રાખી, અને પછી અંદર લાલ મરચું ઉમેરી અને તરત જ આપણે વઘાર રાયતામાં ઉમેરી દઈશું, અને ઉપરથી થોડી કોથમીર પણ એડ કરીશું। આ રાયતું તમે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો। આ રાયતામાં તમારે શાકની બિલકુલ જરૂર પડતી નથી, અને તમે એકવાર ટ્રાય કરો તો કોમેન્ટમાં જરૂરથી લખજો। અને જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ખરેખર આ રાયતું ખૂબ જ સરસ લાગે છે। જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો, એ મારી ગેરંટી છે। થેન્ક યુ ફોર વોચિંગ।